વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેખન વિભાગની અંદર ગુજરાતી ભાષામાં અરજી કેવી રીતે કરી શકાય તેના અંગે માહિતી મેળવીશું. અરજી લેખન વિશે આપણે અગાઉના ધોરણમાં પણ જોઈ ગયા છીએ કે કેવી રીતે અરજી કરી શકાય. ફરી આપણે એને પુનરાવર્તન કરી ફરી યાદ કરવાનો પ્રયત્ન કરીએ. ઘણી વખત આપણને એક પ્રશ્ન થતો હોય છે કે અરજી લેખન અને અંગત પત્ર લેખન વચ્ચે શું તફાવત હોય છે. તો અરજી લેખન છે તે એક પ્રકારની વિનંતી છે. એ વિગત માહિતી એમાં રજૂ કરવાની હોય છે. જ્યારે જે પત્ર લેખન છે તે અંગત માહિતી હોય છે, એટલે કે વ્યક્તિ સાથેનો એમનો પોતાનો સંબંધ હોય છે. જ્યારે અરજી લેખન છે તે કોઈ જાહેર અથવા તો બિનઅંગત હોય છે. એમાં કોઈ વ્યક્તિની પોતાની વાત હોતી નથી, પરંતુ કોઈ સોસાયટી હોય, કોઈ શહેર હોય, કાં તો ગાંવ હોય, એના રિલેટેડ કોઈ પણ માહિતી હોઈ શકે છે. એટલે કે અરજી કરતી વખતે આપણે વિનંતી હોય છે, જ્યારે પત્ર છે એ અંગત છે, એમાં કોઈ એવી અરજી કે વિનંતી હોતી નથી. તો આ છે અંગત પત્ર અને અરજી લેખન વચ્ચેનો તફાવત. ઘણી વખત તમને પરીક્ષામાં એવું પણ પૂછાય કે અરજી લેખન અને પત્ર લેખન વચ્ચે શું તફાવત છે. તો અરજી લેખન છે એ જાહેર છે, એટલે કે એક પ્રકારની વિનંતીવાળો પત્ર છે, જ્યારે પત્ર લેખન છે તે અંગત પત્ર લેખન તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આપણે અરજી કરતા હોઈએ છીએ ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તેના અંગે વાત કરીએ કે અરજી લેખન કરતી વખતે આપણું જે બુક છે એ બુકની પેજની અંદર જે જમણી બાજુનો જે પોર્શન છે એ પોર્શનમાં ઉપરની સાઈડથી આપણે શું લખવાનું છે, સરનામું લખવાનું છે. સરનામું એ જમણી બાજુથી લખવાની શરૂઆત કરવાની છે. હવે સરનામું લખતી વખતે પહેલાં તો આપણું નામ આવવું જોઈએ, ત્યાર પછી આપણું સરનામું આવવું જોઈએ. સરનામાની અંદર પ્લોટ નંબર, એરિયા એ બધું જ આવવું જોઈએ, એમનો વિસ્તાર, પછી શહેર. આવી રીતે એક જ સિક્વન્સમાં તમારે લખવાનું છે, નહીં કે આગળ કે પાછળ. જ્યારે પણ તમે એ તમારું સરનામું લખો છો, દાખલા તરીકે પ્લોટ નંબર 24 અલ્પવિરામ કરો, ત્યાર પછી સોસાયટીનું નામ લખો, અલ્પવિરામ કરો, સિટીનું નામ લખો, પૂર્ણવિરામ કરો. એટલે કે આવી રીતે તમારે તમારું સરનામું છે તે લખવાનું હોય છે. શહેર લખાઈ ગયા પછી તમે જે પૂર્ણ વિરામ કરો છો અને એના પછી તમારે જે તે તારીખ લખવાની હોય છે, કે જે તારીખ હોય એ તારીખ લખવાની હોય છે, અને છેલ્લે આપણે મોબાઈલ નંબર લખતા હોઈએ છીએ. તો આ છે એનું સરનામું લખવાની પેટર્ન. સરનામું હંમેશા તમારા બુકની જમણી સાઈડ, એટલે કે આપણી સામે જે બુક છે એ બુકની જમણી સાઈડ કોર્નર ઉપર આપણે આપણું સરનામું લખવાનું હોય છે. પછી બીજું પોઈન્ટ આવે છે સંબોધન. હવે આપણે અરજી તો લખીએ છીએ, પણ અરજી કોને લખીએ છીએ, શેના રિલેટેડ આપણે લખવાની છે, તો એ કોઈ વ્યક્તિને આપણે સંબોધન કરીને લખવાની છે તેના અંગે વાત કરેલી છે. દાખલા તરીકે આપણે સ્કૂલમાં અરજી કરતા હોય તો આપણે આચાર્યને સંબોધન કરતા હોઈએ છીએ, કાં તો કોઈ મેનેજર હોય, મેનેજિંગ ડાયરેક્ટર હોય, અથવા તો કોઈ વીજ ખાતાનો કોઈ અધિકારી હોય, તો આપણે જે સંબંધી આપણે અરજી કરવાની હોય એમનો જે ઉપરી અધિકારી હોય એમને સંબોધન કરવાનું હોય છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આવે છે. હવે જે સંબોધન છે કઈ જગ્યાએ તમારે લખવાનું છે, તો જેવું તમારું સરનામું પૂર્ણ થઈ જાય ત્યાર પછી એ જ પેજની ડાબી સાઈડથી સરનામું પૂરું થઈ જાય, એક લાઈન છોડી અને બીજી લાઈન, એટલે કે એક લાઈન છોડ્યા પછીની લાઈનમાં ડાબી બાજુથી તમારે સંબોધન લખવાનું છે. ત્યાર પછી એની નીચે તમારે વિષય લખવાનો છે કે શેને રિલેટેડ તમે અરજી કરી રહ્યા છો. તો એની વાત જે આપણે જેની રિલેટેડ વાત કરવાની છે એનું ટૂંકમાં એક જ લીટીની અંદર આપણે તેને વિષય વસ્તુ લખવાનું છે. દાખલા તરીકે આપણે સ્કૂલમાં અરજી કરીએ છીએ, તો સ્કૂલમાં ખાલી પડેલી જગ્યા માટે આપણે ઉમેદવારી નોંધાવી છે, તો આપણે એવું જ લખી શકાય કે આપણી શાળામાં ખાલી પડેલી ગુજરાતી વિષયના શિક્ષકની ભરતી અંગે. ખાસ યાદ રાખવાનું છે અંગે અથવા તો બાબતે. આવું જ્યારે આપણે વિષય વસ્તુનું સંદર્ભે આપણે લખતા હોઈએ છીએ ત્યારે આવું વસ્તુ લખાવવું જોઈએ. ત્યાર પછી આવશે વિષય વર્ણન. હવે આપણે ઉપર એક લીટીમાં તો આપણે વિષય શેના રિલેટેડ અરજી કરી એ તો લખી દીધું, પણ હવે આપણે એને રિલેટેડ થોડીક વિગતમાં વાત લખવાની છે કે બાબત વિસ્તારપૂર્વક આપણે એ વિભાગને સમજાવવાનો છે. શરૂઆતમાં આપણે શ્રીમાન, શ્રીમતી કે આપણે સાહેબ કે ગમે તે સંબોધન પછી એ વાતની આપણે શરૂઆત કરવાની છે.
ત્યાર પછી હવે એનો અંત કેવી રીતે લખવાનો, તો અરજી કરનારની અપેક્ષા છે અથવા તો તે ઉલ્લેખ કરીને વિનય વાક્યથી આપણે તેનું સમાપન કરવાનું છે. આપણે અરજી જેવી પૂરી થાય એટલે કે આભાર સહ, તો એવા વિનયપૂર્વક વાક્યથી એનું સમાપન કરવાનું છે. અને જમણી બાજુ અરજી કરનારે પોતાની સહી કરવાની હોય છે અને પૂરું નામ લખવાનું હોય છે. આ થયું આપણું અરજી લખવા માટેની ફોર્મ્યુલા. અરજી લખતી વખતે આપણે આટલી ખાસ મુખ્ય બાબતો છે એને આપણે ધ્યાનમાં રાખવાની છે. પહેલું છે સરનામું લખવાનું, પછી સંબોધન, વિષય વસ્તુ, વિષય વર્ણન અને અંત. આટલી 5 વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની છે. અને એડ્રેસ લખતી વખતે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે બુક છે એ બુકની જે જમણી બાજુનું જે પોર્શન છે આ ભાગ, એમાં આપણે આપણું સરનામું લખવાનું છે, નહીં કે અહીંયા વચોવચ. અહીંયા વચોવચ નહીં, પરંતુ અહીંયા લખવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે એક નમૂના તરીકે પણ અરજી લેખન આપેલું છે, એના વિશે આપણે જોઈએ. અહીંયા એક અરજી આપણને આપેલી છે. કઈ અરજી છે? હવે પરીક્ષાની અંદર તમને અરજી આપેલી જ હોય છે કે તમારે કોને લખવાની છે, શેને રિલેટેડ લખવાની છે. તો એના ઉપરથી જ આપણે સંબોધન કોને કરવાનું છે તેનો આઈડિયા આવી જતો હોય છે. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે ગુજરાતી વિષયના શિક્ષક તરીકે જોડાવા માટે હાઈસ્કૂલના આચાર્ય પર અરજી તૈયાર કરો. અહીંયા આપણને એક આપેલી છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે પેજ છે એની એકદમ જમણી બાજુ અહીંયા જે તે અરજી કરનાર વ્યક્તિનું નામ લખેલું છે, એડ્રેસ છે એમનું અને તારીખ લખેલી છે. એ લખ્યા પછી હવે એ કોને સંબોધન કરે છે? હવે અહીંયા સ્કૂલને આપણે અહીંયા કીધું છે કે હાઈસ્કૂલના આચાર્યને અરજી કરવાની છે. હવે આચાર્યને અરજી કરે એટલે એના માટે પ્રતિમાનવાચક શબ્દ વાપરવાનો. આચાર્ય શ્રી અલ્પવિરામ. કઈ સ્કૂલ છે? તો લોકનિકેતન વિદ્યાલય અલ્પવિરામ. ક્યાં આવેલી છે? મણિનગરમાં અલ્પવિરામ. અને મણિનગર છે અમદાવાદ જિલ્લાનું છે, એટલે કે અમદાવાદમાં આવેલું છે. અને પછી ફૂલ સ્ટોપ. આપણે અગાઉ પણ જોઈ ગયા છે કે લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફૂલ સ્ટોપ અંતે જ આવશે, ત્યાં સુધી આપણે અલ્પવિરામ કરવાના છે. પછી આવશે વિષય. તમારે શેને રિલેટેડ વાત કરવાની છે? તો વિષય. તો ગુજરાતી વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી નોંધાવવા અંગે આપણે કીધું કે વિષય જ્યારે આપણે લખીએ છીએ ત્યારે અંગે અથવા તો બાબતે એ ખાસ લખવાનું છે. અને જે આપણે વિગત લખીએ છીએ એને એક જ લાઇનમાં આપણે લખવાનું છે. હવે સંદર્ભ. સંદર્ભ એટલે કે તમે શેના અનુસંધાને અરજી કરી રહ્યા છો. તો કોઈ પણ પેપરની અંદર જાહેરાત આવી હોય તો એના આધારે જે આપણે અરજી કરી રહ્યા હોય તો એ અંગે વાત કરવાની. તો સંદર્ભ આપણે લખવાનું કે ગુજરાત સમાચાર દૈનિક પત્ર તારીખ 10/8/2020 અથવા તો આપણી જે તારીખ હોય એ પ્રમાણે આપણું સંદર્ભ લખવાનું છે. હવે એ જે અરજીનો વિષય છે એ વિષયને આપણે થોડુંક વિસ્તૃત લખવાનું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો શ્રીમાન આચાર્ય છે તો શ્રીમાન. પછી આપણે લખવાનું છે કે અહીંયા પેપર 10 તારીખના પેપરમાં જાહેરાત આવી છે તો લખવાનું કે ગત તારીખ 10/8/2016ના ગુજરાત સમાચાર દૈનિક પત્રમાં આપની હાઈસ્કૂલમાં ધોરણ 9-10 માટે ગુજરાતી વિષયના શિક્ષકની જગ્યા બાબતે જાહેરાત હતી, જેના અનુસંધાને આ જગ્યા પર હું મારી ઉમેદવારી માટે વિનંતી પત્ર મોકલી રહ્યો છું. પછી કોણ છે? તો એનું નામ આવશે. તો આપણે જે બાયોડેટા આપણો તૈયાર કરેલો હોય એ સંપૂર્ણ બાયોડેટાની નકલ આપણે આમાં જોડી દેવાની. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ છીએ કે આભાર વ્યક્ત કરવાનો. અહીંયા આભાર વ્યક્ત કર્યો છે અને અહીંયા જે લખનાર છે એમનું નામ અને એમની સહી કરવાની છે. પછી એ અરજીની સાથે તમે તમારા ઓરિજિનલ કોઈ ડોક્યુમેન્ટ એટલે કે ઝેરોક્સ, પરંતુ તમારી સિગ્નેચરવાળા આપણે કહીએ છીએ ને ટ્રુ કોપી, તો એને તમે જે વસ્તુ તમે બિડાણમાં મોકલો છો એ પણ તમારે લખવાનો કે મેં આમની સાથે ધોરણ 10ની માર્કશીટ, 12ની માર્કશીટ, આવા મેં મારા ગુણપત્રકો, પ્રમાણપત્રો છે તેમની સાથે મેં બિડાણ કરેલું છે. તો આવી રીતે આપણે અરજી લેખન કરી શકીએ છીએ. તો આ આપણે એક અરજી જોઈ ગયા. હવે આવી જ બીજી કોઈ પણ અરજી હોય તો માત્ર આપણે એનું એડ્રેસ એ જ જગ્યાએ લખવાનું છે, જેને સંબોધન કરીને લખવાનું છે એ પણ એ જ, માત્ર એનું વિષય વસ્તુ જ આપણે બદલાવાનું છે. તો આ છે 5 માર્ક્સનું પૂછાતું આપણું અરજી લેખન. તો આપણને હવે ખબર પડી ગઈ કે આપણે કેવી રીતે અરજી લખી શકાય. તો 5 માર્ક્સની અંદર વિદ્યાર્થી મિત્રો આ એક પ્રશ્ન પૂછાય છે. તો આ એક અરજી તો તમારે લખવાની છે, સાથે સાથે આપણી બુકમાંથી આપેલી બીજી 2 અરજી લેખન પણ તમારે લખવાની છે. તો આ અરજી લેખનના 5 માર્ક્સ છે જે આપણે
ધારીએ તો પૂરેપૂરા પણ લઈ શકીએ એમ છીએ. તો આ પ્રમાણે અરજી લેખન આપણું પૂર્ણ થાય છે. અરજી લેખન કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે એ ખાસ યાદ રાખવાનું છે.